અરે હા, આ સુંદરી મારા રાજમાં તો મેં પહેલી વાર જોઈ. તો લાય પેલા તેનું નામ તો પૂછું. અરે શું છે તમારા નામ? મારું નામ દાલણજી મારું નામ છે બાપુ. શું કીધું? દાડલ. વાહ દાડલ વાહ, કેવું તારું રૂપ છે. એથી પણ વધારે સુંદર તારું નામ દાડલ. વાહ દાડલ વાહ. અરે હા, તમે કોના ઘરવાળા છો? બાપુ હું ખીમડિયા સમારની ઘરવાળી છું બાપુ. શું કીધું? ખીમડિયા સમારના ઘરવાળા એમ? હા બાપુ. અરે ખીમડા, તારે ભક્તિ ભજન કરવાના હોય, આ બધું તારે થોડું કરવાનું હોય. અને આવી નારી તારા ઘરમાં થોડી શોભે, આ ભગતલાના ઘરમાં થોડી શોભે. આ તો એક મારા જેવા રાજા મહારાજાના મહેલમાં અને એના ઘરમાં શોભે. અરે તમે કામ ધંધોમાં શું કરો છો? બાપુ અમે જંગલમાં જઈએ છીએ બાપુ, અને જંગલમાંથી અમે આવળિયા કાપીને લાવીએ છીએ બાપુ. અને એ આવળની સાલ ઉતાર્યા પછી અમારા ઘરે એક એવો કુંડ છે બાપુ. તે કુંડની અંદર પલાળીએ છીએ અને તેનો રંગ બનાવીએ છીએ બાપુ. તેનો રંગ બન્યા પછી અમે સાંભળા રંગીએ છીએ બાપુ, અને સાંભળા રંગવાનો અમારો ધંધો છે બાપુ. અરે દાડલ, સામડા વેચવાનો ધંધો? હા અરે બાપુ. દાડલ, તારે આજ પછી કોઈ દિવસ સામડા વેચવા પણ નહીં જવું પડે, અને કોઈ દિવસ પાણીડા ભરવા નહીં જવું પડે. કારણ કે ઢેલડી નગરનો રાજા રાવત રણસિંહ તને આજ ઢેલડી નગરની મહારાણી બનાવે છે. સાલ દાડલ, મારા રાજમાં સાલ. અરે બાપુ, આ તમે શું બોલી રહ્યા છો બાપુ? તમારા મુખમાં આવા વેણ શોભતા નથી બાપુ. અને બાપુ, જેનો આત્મા રાજા હોય ને બાપુ, તેની બુદ્ધિ આવી ન હોય બાપુ. જે માણસ દારૂ પીતો હોય તે માણસના પેટમાં દારૂ જતા તેની બુદ્ધિ બગડી જાય છે બાપુ. અને જે માણસ પરમાટી લેતો હોય બાપુ, તેના પેટમાં પરમાટી જાતા તેની બુદ્ધિ રાક્ષસ જેવી થઈ જાય છે બાપુ. પણ તમારે તો કોઈ નબળાનો સંગ થયો હોય એવું લાગે છે બાપુ. અરે દાડલ, અત્યાર સુધી બહુ નબળાનો સંગ થયો, પણ આજથી તો ઢેલડી નગરનો રાજા રાવત રણસિંહ તારો સંગ કરવા માંગે છે. માટે સાલ દાડલ, મારા રાજમાં સાલ. રહેવા દ્યો બાપુ, રહેવા દ્યો. આવા વેણ તમારા મુખમાં શોભતા નથી બાપુ. જેનો આત્મા રાજા હોય તેની બુદ્ધિ આવી ન હોય બાપુ. અને રાજા તો રયતને ભગવાન સમાન હોય છે બાપુ. અરે વાહ દાડલ વાહ, જેટલું સુંદર તારું નામ દાડલ, એથી પણ વધારે સુંદર તારું રૂપ, અને આજ એથી પણ વધારે તારામાં જ્ઞાન છે. તારું આ જ્ઞાન સાંભળવા તને અમારે ઢેલડી નગરીની મહારાણી બનાવવી જ પડશે. માટે સાલ દાડલ, મારા રાજમાં સાલ. ના બાપુ ના, મારે તમારી રાણી નથી બનવું બાપુ, અને મારો માર્ગ મેલી દો બાપુ. અરે દાડલ, તને સીધી રીતે સમજાવું. મારા રાજમાં અનેક ગણી રાણી છે. એમાં મારી માનતી રાણી કોણ કે પરભા. અને જો તું મારા રાજમાં આય તો પરભાને પણ હું તારી દાસી બનાવી દઉં. માટે સાલ દાડલ, તું મારા રાજમાં ચાલ. નહીં બાપુ નહીં, આવા વેણ ન બોલો બાપુ. મારા ઘરે રામદેવજી મહારાજનો ભગવાનનો પાઠ ચાલે છે બાપુ. તો મારા સ્વામી મારી વાટ જોતા હશે બાપુ. મારો માર્ગ મેલી દો બાપુ. અરે હા,
અને આમ નહીં માને, મારે આની બળજબરી કરવી પડશે. સાહેબ મારા રાજમાં સાહેબ. મેલી દો બાપુ. આજ સતી રે નારી રાઈને વીનવે રે. સતી રે નારી રે આને વીન રે. આને લાલી લાલી લાગો બાપુ આજ સતી રે નારી રાઈને વીનવે રે. ઓને લાગુ લળી લળીને પાય. આજ સતી રે નારી રે રાઈને વીન રે રે. આજ એ બાપુ મેલો ને મારો કેળલો રે. બાપુ મેલો રે મેલો રે મારો શેલો રે. આને લાલી લાલી લાગુ તમને બાપુ મેલો ને મારો છેડલો રે. ઓલે લાગુ લળી લળી પાય. મેલો રે મેલો રે બાપુ મારો શેલો રે. આજ સંતો રે પધારા મારે આંગણે. ઓ સંતો હોય, નગરમાં સંતો હોય, સાહેબ મારા રાજમાં. અને સ્વામી મારા જોવે મારી વાત. આજ સંતો રે પધારા મારે આંગણે રે. સ્વામી મને મારી દે સાહેબ. સ્વામી મારા જુએ મારી વાત. એવા સંતો રે પધારા મારા આંગણે રે. આજ ગત ગંગા રે પધારા સ્વામી મારા આંગણે રે. ગત ગંગા રે પધારા મારા
જઠ ગંગા રે પધારા મારે આંગણે ગંગા રે પધારા એ બાપુ મેલો ને મારો ચેડલો આવી રીતે રાજા રાવત રણસિંહે સત્ય દાડંજનો પાલવનો શેડો ઝાલ્યો અને સત્ય દાડલને આ સતી નારી રાવત રણસિંહને વારંવાર વિનવે છે કે હે બાપુ મારા પાલવનો શેડો મૂકી દો બાપુ, હું તમારી દીકરી સમાન છું, આવું તમને ન શોભે બાપુ, તમે મારા પાલવનો શેડો મૂકી દો. રાવત રણસિંહ કોઈ રીતે સમજતા નથી. જે બહેનો હતા એ બહેનો રાવત રણસિંહને વારંવાર વિનવે છે કે બાપુ તમે પાલવનો શેડો મૂકી દો, પણ રાવત રણસિંહ કોઈ રીતે સમજતા નથી કે ભાન ભૂલાશે, રાવત રણસિંહની બુદ્ધિ બગડી છે. ત્યારે સત્ય દાડલે જે બહેનો હતા એ બહેનોને આજે શું કહેવા લાગ્યા હશે? અરે બાપુ, હજી તમને કહું છું બાપુ, મારા પાલવનો છેડો મેલી દો બાપુ. સાલ મારા રાજમાં છેડો મૂકવાની વાત કરે, નારણી નગરનો રાજા પહોંચ્યા તને કે સાલ? અરે બેન, જે મારો પાણીનો ઘડો ભરેલો મને ઘડો આપતો બેન. અરે બાપુ, હજી તમને સમજાવું છું બાપુ, મારા પાલવનો છેડો મેલી જો બાપુ. નુગ્રહ સત્ય દાડલ બેડામાંથી પાણી લઈ રાવત રણસિંહના ઉપર સાટ્યું છે. રાવત રણસિંહના આખા શરીરે કાળે બળતરા થવા લાગી. જે બાજુ પાલવનો શેડો પકડ્યો હતો એ બાજુનું અડધું અંગ ખોટું પડી જાય, કોઢ નીકળ્યો છે. રાવત રણસિંહ કાળો દેકારો કરવા લાગ્યા. જે હાથે સતી દાડલ જેનો છેડો થઈ ગયો તે અંગ મારું હાવ ખોટું પડી ગયું. અરે હા, હજી સતી દાડલ છે કઈ બોલશે, કઈ શ્રાપ આપશે તો મારા રાજનું દરોજ દરોજ થઈ જશે. માટે હાલ મારા રાજમાં જાવ, મારી માલતી રાણી કોણ કે પ્રભા એને બોલાવું અને મારી ભૂલની ક્ષમા માંગાવું. રાવત રણસિંહ કાળો દેકારો કરતા કરતા એમની રાણી પ્રભા પાસે ચાલી નીકળ્યા. આ બાજુ સતી દાડલ દેએ માણેક ચોકમાં આસન વાળ્યું છે. એક પણ ડગલું આગળ ન વધ્યા અને માણેક ચોકમાં જે બહેનો હતા એ બહેનોને સતી દાડલ દે શું કહેવા લાગ્યા?
ઘરે ગાયો રે સતીનો શેરલો રે અને આયા મારી સમાધિ જણાય આજનું ઘરે ગાયો રે સતીનો શેરલો મારી સમાધિ ગળા નું ઘરે ગાયો રે સતીનો શેરલો તમે જઈને કહેજો રે મારા સ્વામી નાથને કે જોડે મારા સ્વામી નાથને રે આજ અને આયા મારી સમાધિ બેન જઈને રે કહેજો રે મારા સ્વામી નાથને રે ઓહે આયા મારી સમાધિ તળાય જઈને રે કે જોરે મારા સ્વામી નાથને રે અરે બેન તમે તમે જટ ઘરે જાઓ બેન જઈને મારા સ્વામી ખીમડિયા ભગતને કહેજો બેનું કે અમે મસૂર નદીમાંથી પાણી ભરી અને પાછા આવતા હતા માણેક ચોકમાં આવતા રાજા રાવત રણસિંહનો ભેટો થયો અને તેણે સતી ડાલણ દેના પાલવનો છેડો ઝાલ્યો તો તમને પાવડો ને કોદાળી લઈ અને માણેક ચોકમાં બોલાવે છે આવું જઈને કેજો બેન જાઓ બેન હવે મારા અહીંથી એક પણ ડગલું આગળ વધવું નથી બેન હવે મારી અવધિ વીતી જાય છે બેન તમે જાઓ જટ જઈને સમાચાર આપો બેન સતી દાળલબેન તેમની સાથે જે બહેનો હતા તેમને કેવા લાગ્યા છે કહે બેનું તમે ઘર તરફ જાઓ મારા સ્વામીનાથને કહેજો કે અમે મસુ નદીમાં પાણી ભરવા ગયા હતા પાછા આવતા માણેક ચોકમાં રાવત અણસીનો ભેટો થઈ ગયો તમે જલ્દી જાઓ મારા સ્વામીનાથને સંદેશો આપજો કે સતી દાળલને માણેક ચોકમાં સમાધિ લેવાના છે એ બાબા
મારી કલ્પના જાય રામા સમરણ વિના મારી કલ્પના જાય બહેનો ચીમડિયા પટવાળા આંગણે પધાર્યા છે અને ચીમડિયા ભગતને આજ એક બાજુ બોલાવી અને કહેવા લાગ્યા છે પણ શું કહે છે? અરે હા બેનો એવી તો શું વાત છે? અરે ખીમડિયા બાપુ, હું ને સતી દારણ દે મસુ નદીમાં પાણી ભરવા ગયા હતા અને પાણી ભરીને પાછા આવતા રાવત રણસિંહનો ભેટો થયો અને માણેક ચોકની અંદર રાવત રણસિંહે દારણ દેનો છેડો પકડ્યો અને સતી દારણ દે કીધું કોદાળી અને પાવડો લઈને બોલાવે છે. અરે હા, સતી દાળાને મેં બહુ સમજાવ્યા પણ સમજ્યા નહીં. રાવત રણસિંહની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી, મને ખબર જ હતી. હા બાપુ, સમય નથી અત્યારે, જલ્દી તમને કોદાળી ને પાવડો લઈને બોલાવે છે. કે હાલો. હાલો. અરે ચીમડિયા ભગત, શું વાત છે? અરે હા ગુરુ મહારાજ, 4-5 બહેનો અને દાળંદે મસુ નદીને કાંઠે પાણી ભરવા ગયા હતા. એમાં રાવત રણસિંહનો ભેટો થઈ ગયો, દાળંદેનો ચેડો ગાલ્યો છે. એટલે કોદાળી અને પાવડો લઈ અને માણેક ચોકમાં બોલાવે છે. અરે હા ખીમડિયા કોટવાલ, તો હું હમણાં જ પાઠ વધાવું છું અને હું પણ તમારી સાથે સાથે ચાલુ છું. બહુ સારું. હા ગુરુ મહારાજ, મને એવું લાગે છે કઈક વિના બની છે. તમે મારાથી કઈ છુપાવો છો? હા બેટા રામદેવ, ઘટના તો બની છે. એવી તો શું ઘટના બની છે ગુરુ મહારાજ? નુગરે સતી ડાલરદયનો પાલવ ચાલ્યો છે અને ડાલરદય માણેક ચોકની અંદર સમાધિ લેવા માટે કોદાળી અને પાવડો લઈ અને સર્વ ભક્તગણને બોલાવે છે. રાવત રણસિંહની બુદ્ધિ વિપરીત થઈ ગઈ છે. અરે ગુરુ મહારાજ, દાળને તો સતી નારી છે, સતીના શીલ ન લૂંટાય. હાલો ગુરુ મહારાજ, હું પણ તમારી સાથે માણેક ચોકમાં આવું છું. હા હા, હાલો બેટા રામદેવ. આવી રીતે બહેનો સાથે ખીમડિયા કોટવાળ કોદાળી પાવડો લઈ માણેક ચોક તરફ જાય છે અને રામદેવજી બાપા, ગુરુ મહારાજ, ડાલીબાઈ, સંતો ભક્તો એ પણ બધા માણેક ચોક તરફ ચાલી નીકળ્યા છે. આ બાજુ પ્રભાવતી રંગમહેલમાં બેઠા હોય. રાવત રણસિંહ સવારના દાતણ કરવા માટે ગયા હોય, ઘણી વાર લાગી છે. એમની ચિંતા કરે છે, પણ પ્રભાવતી આજ કેવી ચિંતા કરે છે.
અરે હા, મારા સ્વામીનાથ વહેલી સવારના દાતણ કરવા ગયા છે. હજી સુધી કેમ નહીં આવ્યા હોય? ક્યાં રોકાણા હશે? આવી રીતે પ્રભાવતી ચિંતા કરે એવામાં માણેક ચોકમાંથી રાવત ગણસી કાળો દેકારો કરતા કરતા પ્રભાવતીના રંગમહેલ બાજુ ચાલ્યા આવે છે. અરે સ્વામીનાથ, આ તમને શું થયું? અરે પ્રભા, આમાંથી બસાય મને તું પેલા. પણ બસાવું તો ખરા, પણ તમને થયું હું આ બધું? અરે પ્રભા, સવારે મારા સતી દાડલદેનો ભેટો છો અને મેં સતી દાડલદેનો શેડો ઝાલ્યો. ફટ નુગરા કહે અને સતી દાડલદે મારી પાસે અંજળી સાટી બાકી મારું અડધું આમ ખોટું પડી ગયું. તો આમાંથી બધો બસાય. અરે સ્વામીનાથ, હું તમને ઘણા દિવસથી સમજાવતી હતી કે તમે આ મદિરા પાન કરવાનું બંધ કરી દો. આ મદિરા પાન કર્યા પછી તમને ખુદ ભાન નથી રહેતી કે હું ક્યાં છું, હું કરું છું. અને તમે તું મને બસાય આમાંથી. અરે સ્વામીનાથ, તમે આ મદિરા પાન કર્યા અને સતી દાડેદેનો પાલવનો છેડો ઝાલ્યો અને આ તમને બધું થયું. આની પાપની ભાગીદાર હું બનું નહીં, પણ તમારી અર્ધાંગની સૌ. સ્વામીનાથ, હું એકલી નો જાવ અને તમે મારી હારે હાલો, આપણે બે માફી માંગવા જાવી. મારી સાથે હાલ, મારા ભૂલની સભા માં આમાંથી બસાય. હાલો આપણે બે હારે જઈએ. અહીંયા આપણે વચ્ચે આમંત્રણ માન આપી અમારે લાખણકા ગામથી રામદેવપીર મિત્ર મંડળ મોટું અહીંયા પધાર્યું છે. અમારે મુન્ના શેઠ ચૌહાણ, અમારે સહયોગ અને જયદીપ, અમારે ગંજો માસ્ટર, એમ આખું મંડળ પધાર્યું છે. અમારે ઓળશી ભગત વાળું મંડળ અહીંયા પધાર્યું છે. તો એમને જોરદાર તળાઈના અવશ્ય વધાવીએ. આવી રીતે સત્ય દાડલ માણેક ચોકમાં આસન વાળી બેઠા હોય અને બહેનો સાથે હિમડીઓ કોટવાળ માણેક ચોક તરફ ચાલ્યો આવે છે. એવાનું કરે ગાયો રે સતીનો શેડલો રે. અને આયા મારી સમાધિ જળાય રે. આજનો ઘરે ગાયો રે સતીનો શેડલો રે. તું તો
ખીમડીયો કોટવાળ માણેક ચોકમાં પધાર્યો છે અને સત્ય દાડલ બેને કહેવા લાગ્યા છે, પણ શું કહે છે? અરે હા ડાળંદે, શું વાત છે? આ બેનું કઈ વાત સાચી છે? સ્વામીનાથ, અમે મસૂર નદીમાંથી પાણી ભરીને પાછા આવતા હતા અને માણેક ચોકમાં આવતા રાજા રાવત રણસિંહનો ભેટો થયો સ્વામીનાથ, અને તેણે મારા પાલવનો છેડો ઝાલ્યો સ્વામી. તો હવે મારે આ માણેક ચોકમાંથી એક પણ ડગલું આગળ વધવું નથી સ્વામી. હવે મારી અવધિ અહીંયા પૂરી થાય છે સ્વામી. તો તમે જલ્દી જટ મારી સમાધિનો ખાડો ખોદો સ્વામીનાથ. અરે હા દાળંદેવ, મેં તમને કીધું તું કે આપણી પાસે બહેનો લાગશે, બહેનોને પાણી ભરવા મોકલો. તમે રહેવા ગયો, મારું માન્યા નહીં. રાવત રણજીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી, મને ખબર જ હતી. આવી રીતે સત્ય દાડલ બે ખીમડિયા કોટવાળા કહે છે કે મારે સમાધિ લેવી. તમે આયા માણેક ચોકમાં સમાધિનો ખાડો ગાળો. અને રામદેવજી બાપા ડાલીબાઈ એ પણ માણેક ચોકમાં પધાર્યા છે. ત્યારે રામદેવજી બાપા ખીમડિયા કોટવાળને શું કહેવા લાગ્યા? હા ખીમડિયા ભગત, હા બાપા, તમારે ઘેરે પાઠ ઉત્સવ હતો. હા બાપા. દાળંદે સતી નારી છે. સતી નારીનું અપમાન આ સંસારનું અપમાન છે. સતી નારી છે કે આ જગતમાં હવે જીવી ન શકે. હા બાપા. માટે ખીમડિયાજી, સતી દાળંદે માટે સમાધિનો ખાડો ગાળો, પણ એની બાજુમાં એક બીજો પણ ખાડો ગાળજો. બહુ સારું બાપા. આવી રીતે રામદેવજી બાપાએ આજ્ઞા કરી ખીમડિયા કોટવાળને કે સમાધિના ખાડાની બાજુમાં એક કુંડી જેવડો ખાડો ગાળો. ખીમડિયો કોટવાળ એ ખાડો ગાળવા લાગ્યા અને રાજમાંથી પ્રભાવતી રાવત રણસિંહને લઈ માણેક ચોક તરફ આવે છે. અને રાવત રણસિંહ કાળો દેકારો કરતા કરતા ચાલ્યા આવે છે. પ્રભાવતી આજ રાવત રણસિંહ બંને રામદેવજી બાપાના શરણોમાં પડી જાય છે. અને પ્રભાવતી રડતા હોય ત્યારે રામદેવજી બાપા પ્રભાવતીને શું કહેવા લાગ્યા? અરે પ્રભુ, સતી દાડલદેવનો પાલવનો છેડો ઝાલી અને મારા સ્વામીનાથનો અડધો અંગ ખોટું પડી ગયું છે પ્રભુ. તો મારા સ્વામીનાથને બચાવી લો પ્રભુ. હા દીકરી પ્રભા, સતી દાળંદે સતી નારી હતા. આજ એનું અપમાન થયું છે. એને જો કોઈ બચાવી શકે તો સતી દાળંદે પોતે બચાવી શકે. તમારે સમાજ જો માંગવી હોય તો સતી દાળંદે પહેલા માંગો. એ સતી નારી છે, સતી સત ના ચૂકે. એ જરૂર તમને ક્ષમા કરી દેશે દીકરી. તમે એની પાસે ક્ષમા માંગો. આવી રીતે રામદેવજી બાપા ત્યારે પ્રભાવતીને આજ્ઞા કરે છે. પણ કેવી આજ્ઞા કરે છે? હા પ્રભાવતી, બાજુમાં જે ખાડો ગાળેલો છે કુંડી જેવડો, એમાંથી જળની જારી ભરો. તમે બંને દંપતી આજ સતી દાળંદના શરણ પખાડો, તમારું કલ્યાણ થશે.
રામદેવજી બાપાએ પ્રભાવતી આજ્ઞા કરી છે. સમાધિના ખાડાની બાજુમાં જે કુંડી જેવડો ખાડો છે એમાંથી જળની જારી લઈ સતી દાડલ દેના શરણ પખાળો. રામદેવજી બાપાએ એવી કરુણા કરી એ ખાડામાં ગંગા જમનાના નીર પ્રગટ કર્યા છે. એમાંથી જળની જારી લઈ પ્રભાવતી અને રાવત રણસિંહ સતી દાડલ દેના શરણ પખાળવા લાગ્યા છે. ઓલે પખાળે આ પ્રભાવતી નાર રાજા રણસિંહ પખાળે સતના પાવલા રે. ઓને પખાળે આ પ્રભાવતી નાર રાજા રણસિંહ પખાળે સતીના પાવલા રે. આવી રીતે પ્રભાવતી અને રાવત રણસિંહે સતી દાડલજીના શરણ પખાળ્યા છે. અને એ પાણી પ્રભાવતીએ રાવત રણસિંહના મોઢામાં મૂક્યું છે. ત્યારે રાવત રણસિંહની કાયા આ સાજી થઈ જાય છે. જે અડધું અંગ ખોટું પડી ગયેલું હોય એ હાજુ થઈ જાય છે. આખો દેવ દરબાર દેખાવા લાગ્યો અને પ્રભાવતીને શું કહેવા લાગ્યા? અરે જો પ્રભા, હું સાવ સાજો થઈ ગયો અને હવે આ બધો મને દેવનો દરબાર દેખાવા લાગ્યો. તો પણ હવે આ તમે મદિરા પાન કરવાનું બંધ કરી દેજો. આ એક વખત હાર્યા થયા, બીજી વખત નહીં થાવ તમે. હા, હવે હું નો ભૂલ કરું. આવી રીતે રાવત રણસિંહને આખો દેવ દરબાર દેખાવા લાગ્યો. ત્યારે રામદેવજી બાપા ડાલીબાઈને શું આજ્ઞા કરે છે? હા ડાલીબેન, શ્રીફળ સુંદરી મંગાવો, દાળંદેના હાથમાં શ્રીફળ આપો, શેઠામાં સિંદૂર પૂરો અને દાળંદેની સમાધિની વિધિ ડાલીબેન તમે કરો. હા પ્રભુ. આવી રીતે ડાલીબાઈ ત્યારે સતી દાડલજીની સમાધિની વિધિ કરવા લાગ્યા. હાથમાં કુમકુમ ચાંદલો કર્યો, શ્રીફળ આપ્યું અને કપાળમાં ચાંદલો કર્યો છે, શેથામાં સિંદૂર પીરો છે. ડાલીબાઈ સમાધિની વિધિ કરવા લાગ્યા. ખાતી ચાંદલો કર્યો રે, અને તે તો સિંદૂરથી પૂરા મેં તો કંકુરે તો ખાતી ચાંદલો હા સતી દાળંદે, તમે સમાધિના ખાડામાં પ્રસ્થાન કરો. તમારી સમાધિ ધૂપ દીપ શ્રીફળથી પૂજાશે. જ્યાં સુધી પૃથ્વી પર સતી નારીનું નામ રહેશે, દાળંદે તમારું નામ અમર રહેશે. હા સતી દાળંદે,
તમે સમાધિના ખાડામાં પ્રસ્થાન કરો સતી. રામદેવજી બાપાએ દાડલદેવને આજ્ઞા કરી, હવે તમે ખુશીથી સમાધિના ખાડામાં બિરાજો. સતી દાડલદેવ સમાધિના ખાડાની અંદર પ્રવેશ કર્યો છે. સૌ માણસો સતી દાડલદેવનો જય જયકાર કરવા લાગ્યા. સતી દાડલદેવનો સતી દાડલદેવનો સતી દાડલદેવનો અને દેહથી આત્મા જુદો થઈ અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યો. સૌ માણસો સતી દાડલદેવની સમાધિએ ધૂપ દીપ કરે છે, વિફળ વધેરે છે, નમન કરવા લાગ્યા છે. જોત જોતામાં સતી દાડલદેવ સમાધિ લીધી. ત્યારે રામદેવજી બાપા ખીમડિયા કોટવાળા આજ્ઞા કરે છે, પણ કેવી આજ્ઞા કરે? હા ખીમડિયા ભગત, હા બાપા. તી રાવત રણસિંહના હાથમાં રામસાગર આપો અને રાવત રણસિંહ તમે રૂડા ભજન કરો. બહુ સારું.